મિત્રો જો તમે પણ 2026 માં ખેતીની જમીન માટે વારસાઈ કરવા માંગો છો તો એ પહેલા 5 મોટા નિયમ એ જાણવા દરેક માટે ખૂબ જ મહત્વના છે। ભલે પછી તમારી જમીન હોય, મકાન હોય અથવા તો કોઈ પ્લોટ હોય, તો દરેક માટે આ નિયમ ખૂબ જ અગત્યના છે। તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ખેડૂત ખાતેદારનું અચાનક મૃત્યુ થયું હોય તો તેના સીધી લીટીના વારસદારના તમામના નામ ચડાવવા હવે ફરજિયાત છે। જે નાની ઉંમરથી લઈને મોટા ઉંમર સુધી દરેકના નામ ચડાવવા ફરજિયાત છે। જો કોઈ બેન દીકરી હોય તો તેનું નામ એકવાર ચડાવી અને ફરીથી તમે કમી કરવા માંગતા હોય તો તમે કમી કરી શકો છો। તો મિત્રો ખેડૂત ખાતેદારનું જો અચાનક મૃત્યુ થયું હોય તો તેના જેટલા પણ સીધી લીટીના વારસદાર હોય તે તમામના નામ ચડાવવા ફરજિયાત છે। કોઈ બેન દીકરી હોય અથવા તો 1 વર્ષથી લઈને 2 વર્ષથી કે મોટી ઉંમર સુધીના દરેકના નામ એ ચડાવવા ફરજિયાત છે। કોઈ બેન દીકરી હોય અને લગ્ન પછી જો તમારે નામ કમી કરવું હોય તો તમે કરી શકો છો, પરંતુ એકવાર તમામ સીધી લીટીના વારસદારના નામ ચડાવવા જરૂરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમારી જમીન જે ખેતીની જમીન છે તેમાંથી તમે અમુક ટકા જે જમીન છે એ બિન ખેતી કરી હોય અથવા તો પ્લોટિંગ કરેલું હોય તો તેને ખેતીની જમીનથી અલગ કરવી પડશે। એટલે કે જે જમીન છે જેનું તમે પ્લોટિંગ કરેલું છે અથવા તો તમે જે બિન ખેતી કરેલ છે એનો રેકોર્ડ એ 7/12 માં બોલવો ના જોઈએ। મતલબ કે બિન ખેતી કરાવેલ જમીનનો સર્વે નંબર જે અલગ કરવો જરૂરી છે। તો મિત્રો તમારી જેટલી પણ જમીન હોય એમાંથી તમે અમુક ટકા બિન ખેતી કરેલું હોય અથવા તો મકાન માટે તમે પ્લોટિંગ કરેલું હોય તો આવી જમીન હોય તો એમનો 7/12 માં એમનો રેકોર્ડ બોલવો ના જોઈએ। જે બિન ખેતી કરેલ જમીન છે જે પ્લોટિંગ કરેલ જમીન છે તો એનો સર્વે નંબર અલગ કરવો જરૂરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ધિરાણની, કે જમીન પર બાપ દાદાએ જે ધિરાણ લીધું હોય અથવા તો કોઈ મંડળી લીધી હોય અને એમનું અચાનક મૃત્યુ થાય છે તો વારસાઈ એ બોજો ભર્યા વગર થઈ જાય કે ન થાય એમની વાત કરીએ તો મિત્રો હા, બોજો ભર્યા વગર વારસાઈ થઈ જાય છે। પરંતુ માનો કે તમારે થોડા સમય પછી, થોડા વર્ષો પછી એ જમીનની તમારે વેચણી કરવાની થાય અથવા તો એમના ખાતા અલગ કરવાના થાય અથવા તો એ જમીન તમારે વેચી દેવાની થાય તો જેટલો પણ બોજો તમે બેંકમાંથી લીધો હોય અથવા તો મંડળી પાસેથી લીધો હોય તે સંપૂર્ણ બોજો તમારે ભરવાનો રહેશે। જ્યારે તમે બોજો ભરો ત્યારબાદ તમને બેંક છે અથવા તો મંડળી છે તો એમાંથી તમને તારણ ભરો ત્યારે તમને એમાંથી નોડ્યુલ સર્ટિફિકેટ આપવામાં આવે છે, એટલે કે એનઓસી આપવામાં આવે છે અને એ એનઓસી તમારે મામલતદાર કચેરીએ જમા કરાવવાની રહેશે। મામલતદાર કચેરી તમે જમા કરાવશો ત્યારબાદ તમારે 7/12 ની નકલ કઢાવવાની છે અને થોડા સમયની રાહ જોવાની છે। ત્યારબાદ બોજા મુક્તિ થઈ જાય ત્યારબાદ તમે એ જમીનની વેચણી કરી શકશો અથવા તો એ જમીનની તમે વેચી શકશો અથવા તો ખાતા અલગ કરી શકશો। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે પિતા અથવા તો દાદા જે ગુજરી ગયા હોય અને વારસાઈ કરવામાં વિલંબ અથવા તો મોડું કર્યું હોય તો તેનો તમારે 1000 રૂપિયા દંડ ભરવો પડશે। તો કેટલા ટાઈમની અંદર વારસાઈ કરવી પડે એમની વાત કરીએ તો અવસાન બાદ 5 વર્ષ સુધીમાં સીધી લીટીના વારસદારની વારસાઈ નહીં કરાવો તો તમારે આ દંડ ભરવો પડશે। તો મિત્રો 5 વર્ષની અંદર જો તમે વારસાઈ કરાવતા નથી તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને 1000 રૂપિયાનો દંડ છે જે તમારી ગ્રામ પંચાયતની અંદર તલાટી મંત્રીને ભરવાનો રહેશે। તો જ્યારે તમને એ પાવતી આપે અથવા તો પહોંચ આપે એ તમારે મામલતદાર કચેરીની અંદર જમા કરવાની રહેશે અને ત્યારબાદ તમે વારસાઈની પ્રક્રિયા કરી શકશો। તો મિત્રો 5 વર્ષની અંદર જો 5 વર્ષ બાદ તમે કરશો વારસાઈ તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે। ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ કે જો ખેડૂત ખાતેદારનું અચાનક મૃત્યુ થઈ જાય તો તેનો પુત્ર જો 17 વર્ષથી ઓછી ઉંમરનો હોય તો તેની વારસાઈ કરવાની હોય તો તેની વારસાઈ થાય કે નહીં અને તેના ભાગની જે જમીન છે એ કોઈને વેચી શકે કે ન વેચી શકે એમની વાત કરીએ મિત્રો કે ખેડૂત ખાતેદારનું જો અચાનક મૃત્યુ થયું હોય અને એમનો પુત્ર 17 વર્ષથી ઓછી ઉંમરનો હોય તો એમની વારસાઈ થઈ જાય છે, પરંતુ તેમના જે ભાગની જમીન છે તેમની જે જમીન છે એ તમે વેચી શકો નહીં। જે કોર્ટના નિયમ મુજબ એની જમીન તમે જ્યાં સુધી જે પુત્ર છે એ પુખ્ત વયનો ન થાય ત્યાં સુધી તમે એમની જમીન વેચી શકો નહીં અને જો તમે જમીન વેચી દીધી હોય તો એ જે પૈસા છે જે એમના પૈસા આવેલા છે જમીનના એ પૈસા એક કોર્ટના નિયમ મુજબ તમારે
જે બાળક હોય અથવા તો જે પુત્ર હોય તો એમના બેંક ખાતાની અંદર બેંક ખાતું ખોલાવી ત્યારબાદ બેંક ખાતામાં ફિક્સ ડિપોઝિટ તરીકે તમારે મૂકવાના રહેશે. અને જ્યારે એ બાળક છે જે પુખ્ત વયનો 18 વર્ષનો થાય ત્યારે એ પૈસા તમારે એમને પરત આપવાના રહેશે. ને આ કોર્ટનો